ગુજરાતમાં આયોજિત કૃષક મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીની મહત્વની ઉપસ્થિતિ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે જણાવ્યું કે ખેડૂતોએ આ નિર્ણય લેવા મજબૂર ન થવો જોઈએ કે તેઓ આત્મહત્યા તરફ વળે। તેમણે આ વાત કર્યો કે ભાજપની ગંભીર, નિંદનીય અને નિર્દયી સરકાર સામે લડવું એકમાત્ર માર્ગ છે જેમાં તેઓ પોતાના હક માટે લડાઈ લડી શકે। વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે, ખેડૂતના દીકરા છીએ, તડકે જ ધાન ઉગાડ્યું છે, પણ કઠણા ઈ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે, ધૂળ। એટલે આપણે ભેગું થવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ, જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે, આંદોલન કરે છે, ત્યારે આ કડદા સરકાર છે ને ઈ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાઓ અમારા મેદાનમાં, આવો અમારા ટોબરા ગામમાં, હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે। કરવું પડશે આ અને હાકલ કરવી પડશે, કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળ્યો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે। આજે 85 ખેડૂત કડદા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે, છોડાવવાના છે ને। આપણને ખબર છે કે કેમ છૂટશે, આ ભાજપને નથી ખબર, પણ આપણને ખબર છે। આપણે ખાલી અહીંથી કહેવાનું છે કે આ ખેડૂત છે ને, આ ખેડૂત એ જગતનો તાત છે। ટેપા ભાંગીને ધાન ઉગાડીએ છીએ અને પાટું મારીને પાણી કાઢીએ છીએ। આપણે એને કહેવાનું છે કે અમારે તમારા ભીખની જરૂર નથી, જેલના તાળા તોડતા અમને આવડે છે અને તમારી સરકાર તોડતા પણ અમને આવડે છે। આ પડકાર તમારે ફેંકવો પડશે। વાત મારે કરવી છે કે આપણે લડ્યા, આપણે મહાપંચાયતો કરી, આપણે લલકાર કર્યો, ત્યારે માંડ માંડ 10,000 કરોડનું પેકેજ આપ્યું। તમે માનો છો પેકેજ છે? આ પડીકું છે અને એ કેવું, હવા જાજી ને માલ ઓછો। આ પડીકું એવું છે જે માર્કેટમાં મળે જ ને, હવા જાજી ને માલ ઓછો, એટલે આ પડીકા વાળી, આ કડદા વાળી સરકાર છે ને એને આપણને આવું પડીકું આપ્યું। હમણાં મારે બેનના બધા વક્તા કહેતા હતા કે આપણે ગણિત માંડવું પડશે, ગણિત માંડી લીધું। બધાને ખબર છે કે વીઘે 15,000 20,000 નો ખર્ચો થાય છે અને આપને આપ્યું કેટલું? 3,000 રૂપિયા। અને આ 3,000 રૂપિયા તો ભાગાકાર કરી એટલે આવે, બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો ને તો 2,000 રૂપિયા નહીં આવે। એટલે આપણે ભેગું થવું પડ્યું છે। એટલે આપણે ભાજપને કહેવાનું છે, આપણે આ ભાજપને કહેવાનું છે, ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા? આ મૃદુ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે? અમને એવું હતું કે માવઠાનો માર પડ્યો, અમને એમ હતું કે આ માવઠાનો માર છે, મોંઘવારીનો માર છે, તમે અમને રાહત તરીકે મલમ લગાડશો, પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે, ઝેર દેવાનું કામ કર્યું છે। આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત, પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવા વાળા નથી। હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી, આપણે લડવું પડશે। આ જગતનો તાત છે, આ સરકારને કહેવું પડશે કે તમે અમારા બાપ નહીં, અમે તમારા બાપ છીએ અને રહેશું। આ વાત તમારે કરવી પડશે।